બંનેએ વારાફરતી મારી સાથે દુષ્કર્મ આચર્યું। આટકોટના વિદ્યાસંકુલમાં ભાજપના 2 આગેવાને વિદ્યાર્થિનીને પીંખી। પીડિતાએ ફરિયાદ નોંધાવતા પરિવારને ધમકાવવાનો પ્રયાસ। રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતીક્ષા વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યા બાદ ટ્રસ્ટીને જાણ થતાં આવા કૃત્ય અટકાવવાને બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ 2 આગેવાન સામે ગુનો નોંધ્યો છે। ગુનો નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં ગઈકાલે જ છાત્રાલયના સંચાલકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। મામલો બહાર આવતા ભાજપના મોટા માથાએ કેસને દબાવવા માટે પીડિતાના પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દેતી આ ઘટના અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના આટકોટ નજીક આવેલા ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાંચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે। પીડિતાએ જણાવ્યું હતું કે તેણે 5 વર્ષ પહેલા ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતીક્ષા વિદ્યાસંકુલમાં એડમિશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી રહી હતી। એડમિશન લીધા બાદ વિદ્યાર્થિનીએ 2021માં ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો। ત્યારબાદ આરોપી દ્વારા ટોર્ચરિંગ શરૂ કરી અવારનવાર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતી હતી અને બદનામ કરી દઈશ અને પરિવારને જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી આપી વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ આચરવામાં આવતું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।